દીકરીઓ રવતા રાય રે ઓછું રે લાગે આ સંસારની અંદર કોઈ એવો પિતા ના હોય કે આજે પોતાની દીકરી સાસરે જાતી હોય અને એમના પિતાના આંખમાં આંસુ ના હોય પટિયારાય. હા પટિયારાય, આજે જૂના વેર ઝેરને ભૂલી આજે વેવાય મટી, આજે વેરી મટી અને વેવાય થયા છે તો ચાલો સાથે બેસી અને ભોજન કરીએ. અરે નહીં અજમલ, હજી તમને ખબર ના હોય કે પિંગલગઢના રાજા પઢિયાને કેવી આકરી ટેકો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ માં ખોડિયાની અસીમ કૃપાથી આજે વાંજી ત્યાંના ઘરનું પઢિયાર ગમાતો નથી. લક્ષ્મી રે બને મારી દીકરીઓ, એ સગુણા હૈયા તેરો મારો હાર, સગુણા હૈયા તેરો મારો હાર. હજી લાચાને લક્ષ્મી રે બને મારી સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ મારા આંગણે રમે છે પટિયારાય. અરે રાજન, દીકરીઓ તો એક પંખીનો માળો કહેવાય. જેમ પંખીને પાંખો આવે ઉડી જાય તેમ દીકરી ઉંમર થાય ને સૌને સાસરે ચાલી જાય છે. રાજન, સૌને સાસરે ચાલી જાય છે. કહેવતમાં કીધું છે પુત્ર ઝૂલે પારણે નિત્ય લીલા લેર છે. પડ્યો છે આ વાંધિયો અવતાર, તેનો સંસાર ખારો ઝેર છે. અરે પટિયારાય, અરે આ તમે શું બોલો છો પટિયારાય? અરે જેમની અંદર અગ્નિની જેમ ક્રોધની જ્વાળા ભટકતી હોય, અરે જેમની અંદર અરે ખારા સમુદ્રની અંદર ઉછળતા મોજાની જેમ ડગલે ને પગલે નફરતનું જહેર વહેતું હોય, અરે જેમનું કાળજું કાળા પથ્થર જેવું હોય પટિયારાય, અરે જેમના હૃદયે રામ ન હોય પટિયારાય, તેમને માન સન્માન આદર અને ભાવની શું ખબર હોય પટિયારાય? શું ખબર હોય? આજે દીકરીઓ દીજે રે તેરલા નહીં રે ઓરે. જો તમારે વેર વાળું હોય તો આવજો પિંગલગઢના ફાધર. અરે પ્રભુ, હું આ શું સાંભળી રહ્યો છું મારા નાથ? આજે પોકરણગઢની પ્રજા તો મને અપાર મેળાના માર મારે છે પ્રભુ. હવે આ સગા વહાલા પણ મેળાના માર મારી રહ્યા છે મારા નાથ. હવે આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા પ્રભુ? અરે પ્રધાનજી. જી મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. એ આજ પરદાન એ બોલાવે રાજ માતા આવજો રે. એ આવો તમે રાજ ને દરબાર, પરદાન એ બોલાવે રાજ માતા આવજો રે. શા માટે રાજ દરબારમાં બોલાય બાંધવ? આપણા મહારાજ બોલાવે છે.
અરે સ્વામીના શરણમાં મીરાબાઈના લાખ લાખ વંદન છે સ્વામી. હા મારા નાથ, બેનબા સગુણાને તો વડાઈ જ જાય સ્વામી. આ તમારી આંખમાં આંસુની ધાર તે નિવાઈ રહી છે સ્વામી. હા સતી, આજે તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાનો વહીવટ તો કરી દીધો. આજે પોકરણગઢની પ્રજા તો મને અપાર મેળાના માર મારે છે સતી. આજે સગા વાલા પણ મેળાના માર મારે છે. હવે આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા સતી? જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામી, જે દીકરીને આપણે લાડ કોડથી ઉછેરીને મોટી કરી છે સ્વામી, એ જ સગુણા હાથી પોકરણગઢનો સીમાડો નથી વટીને સ્વામી તમે વનમાં જવાની વાત કરો છો મારા નાથ. હા સતી, શા માટે તમે આવી જીદ કરો છો? ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરીખી અહિમચારી. હા સતી, સાચી અર્ધાંગીની તો તેને કહેવાય કે જે આપતીના સમયે પોતાના પતિને સાથ આપી અને દુઃખમાં પણ ભાગીદાર બને. સતી, જીદ છોડી દો સતી, આપ મને સાથ આપો જેથી હું પ્રભુના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામી, મેં પણ તમને એક વચન આપેલા હતા કે બેનબા સગુણાના લગ્ન પછી આંખમાંથી એક પણ અશ્રુ પાડ્યા વગર હું તમને વનમાં વડાવીશ સ્વામી. તો હે મારા નાથ, ભારતની આર્ય નારીનો ધર્મ છે સ્વામી પતિના સુખમાં સુખી ને પતિના દુઃખમાં દુઃખી રહેવું. હા મારા નાથ, જો તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી. માથાનો મુગટ હૈયાનો હાર અમને અર્પણ કરો. જ્યાં સુધી તમે પોકરણગઢમાં પાછા ના આવો તેથી રાત ચલાવશો સ્વામી. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. દોહ એવા માથાના એ મુગટ સતી તમને સોંપો. એ સોંપું મારા રાજાને દરબાર, સોંપી દઉં રાજાને દરબાર. આજ માથાના એ મુગટ સતી તમને સોંપો. એ માથાનું મુગટ સ્વામીએ સતીને સોંપો. એ સોંપ્યા એના હૈયા કેરા ધોનિયા. રાત રે ચલાવી અમે ઢૂંઢી ગઈ હોય એવી સિહોરી એ તલવાર પરદાન તમને સોંપો. સોંપું મારા તમને સિહોરી, આજ સિહોરી એ તલવાર પરદાન તમને સોંપો. આજે સિહોરી એ તલવાર રાયે મુજાને સોંપી. એ સોંપ્યા જોને આવા રોડા રાજ. સિહોરી એ તલવાર રાયે મુજાને સોંપી. હા પ્રધાનજી, રાજા અજમલનો દરબાર એટલે અલખનો ઓટલો, હા મહારાજ. ગાયોને ઘાસ, ભૂખિયાઓને અન્ન અને પંખીઓને ચણ. અને હા પ્રધાનજી, જી મહારાજ. આપણી રયતને, આપણી ભોળી પ્રજાને ઉની આંચ પર ન આવે તેમનો ખ્યાલ રાખજો. ભલે મહારાજ.
ધરતી માતાને નમે નમન કરું વારંવાર નમન કરું વારંવાર નમન કરું વારંવાર રાજા યભીને ધરતી માતાને નમે વિશ્વમાં સુરવીર યાભી ઝૂમતા સૂર્યને નમે સુતા જે મારા તાત સુતા જે મારા તાત સુતા જે મારા તાત સુરવીર યાભીને ઝૂમતા સૂર્યને નમે मगरे कटारी अंगे हमारे मेरा हाथ में सिहोरी तलवार हाथ में सिहोरी तलवार हाथ में सिहोरी तलवार केड़े कटारी अंगे हमारे मेरा कहीं नगरी न हूँ तो राजवीरे किया हुई मेरा नाम किया हुई मेरा नाम किया हुई मेरा नाम कहीं कहीं नगरी न हूँ तो राजवीरे लोहार रे हूँ तो राजवीरे भरोसी हुई मेरा नाम भरोसी हुई मेरा नाम भरोसी हुई मेरा नाम लोहार रे हूँ तो राजवीरे आज मेरी ना तो वंश वाड़ी दो दुश्मन नो वाड़ी दो डाट एम हाथी घोल्ला हाथ करूं एम सिंह नो करूं उसका मकान भी नानी सभा सुनी लागे सुना रोज रे दरबार सुना लोहार नाराज प्रधान भी नानी सभा सुनी लागे आज तलवार मारी दुश्मनो ना लोईना रंगे रंगावा तैयार छे भारत भूमि ની અંદર હજીઓ કોઈ માયનો લાલ સાઈગો નથી કે આજ પોતાની તલવાર ને આજ પોતાની શમશેર ને રાજા ભેરવસિંહના લોહીથી રંગવા તૈયાર થઈ જાય રાજા ને બોલાવે બધાને હવજે રે जय राज ने दरबार जाओ जय लोहान ने राज राजा बोल हमें बता यहाँ वजे रे राजा बोला रे बता नारिया रे आई वाला लोहान के दरबार आई वाला राज के दरबार राजा बोला रे बता नारिया रे અરે પ્રધાનજી રાતમાં અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી અત્યારે રાજ્યમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આજ મારા રાજની રૈયાત આજ સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે પછી દુઃખના આંસુએ રડી રહી છે મારા જેવો રાજ કરતા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને સી વાતનું દુઃખ હોય પ્રધાનજી હર હંમેશને માટે તેમ જ ચાલવું જોઈએ તેમ જ રહી છે હાલો અરે પ્રધાનજી બોલો બાપુ આજ સબાલાના કંકોત્રા આવ્યા છે આજ સબાલાનો જન્મ દિવસ છે માટે આપણે કડે સોનમાં જવું છે આપણા હોળીલા સાબદા કરો લીલા સાબદા ચાલો બેહી જાઓ આહે સૂર્યને રજી નમનું કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર નમન કરે વારંવાર સૂર્યને રજી નમનું કરે હજી કેડે રે કટારી અંગ મારો બેરાય સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર કેડે કટારી અંગ મારો બેરાય હું તો રાજ